નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગઈકાલે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના હોલની અંદર મધુભાઈ દેસાઈ સેવક અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગિરીશચંદ્ર ગુલાબભાઈ નાયકને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ દેસાઈ નવસારીના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ એનજી ગ્રુપના જિગ્નેશભાઈ હોય કે હાર્દિક નાયક હોય કે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર શ્રી મધુભાઈ દેસાઈ સેવક અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજકો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નમસ્તે, હું હાર્દિક નાયક, માનદ મંત્રી શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી. આજનો કાર્યક્રમ મહાદેવ દેસાઈ સેવક અભિવાદનનો કાર્યક્રમ છે. 4 વર્ષ પહેલા, એટલે કે મહાદેવભાઈ દેસાઈ, જેને આખું ગુજરાત, આખું ભારત એક સંવેદનશીલ સમાજ સેવક તરીકે ઓળખે છે, એમની ગેરહાજરી પછી અમને એમ થયું કે મહાદેવભાઈ ક્યારેય આપણી વચ્ચે ગેરહાજર ના જ હોઈ શકે અને આપણે ફિનિક્સ પંખીની જેમ એક નવા સમાજ સેવક દર વખતે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ અને એને પોંખવા જોઈએ. એટલે એ આશયથી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ તરફથી મહાદેવ દેસાઈની સ્મૃતિમાં મહાદેવ દેસાઈ સેવક અભિવાદનનો કાર્યક્રમ કરીએ છીએ. આ વર્ષની પસંદગીમાં ડૉક્ટર ગિરીશભાઈ નાયક, જેઓ મૂળ ગડતના છે, ગણદેવી તાલુકામાં ખૂબ જાણીતું નામ છે અને લગભગ 50થી વધારે વર્ષથી એક તબીબી વ્યવસાયિક ક્ષેત્રે ખૂબ પ્રમાણિક અને હોશિયાર કાબિલિયત તરીકે એમણે જે સેવા આપી છે, એનું અનાવિલ સમાજ માત્ર તરીકે નહીં પણ એક નાગરિકો ઇન ટોટાલિટી, આપણને એવું થાય કે સમાજમાં સારા ડાક્ટરની જરૂર છે તો એ માત્ર અનાવિલ સમાજની જરૂર નથી, બૃહદ સમાજની જવાબદારી છે. એ સંદર્ભમાં આજે સન્માન કરી રહ્યા છે. મારી સાથે બેઠા છે શ્રી રવિન દેસાઈ, એઓ પોતે એન્જિનિયર છે, અમારા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. બાજુમાં બેઠા છે શ્રી ગિરીશભાઈ દેસાઈ છે, એ સ્થાપક ટ્રસ્ટી છે. અને રવિનભાઈ એ મહાદેવભાઈના સુપુત્ર પણ છે અને ગિરીશ કાકા એ સ્થાપક ટ્રસ્ટી ઉપરાંત મહાદેવભાઈના ખૂબ ઘનિષ્ઠ મિત્ર છે. એટલે આજે અમને સંતોષ એ છે કે એવા વ્યક્તિઓ સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે કે સમાજના, અને આ ચોથો કાર્યક્રમ છે જેમાં અમે આ સામાજિક સેવા માટે સેવક અભિવાદન કરી રહ્યા છીએ. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ પ્રાયોજિત શ્રી મહાદેવભાઈ દેસાઈ સેવક અભિવાદનમાં મારું સિલેક્શન મારા માટે ગૌરવની વાત છે. મારામાં મૂકેલો, મારા પેશન્ટે જે મૂકેલો અપ્રતિમ વિશ્વાસ છે, તેનું ફળ સ્વરૂપે આ એવોર્ડ હું સહજ સ્વીકારું છું. મારા વિભાગની જનતાને જ્યારે ડાક્ટરની ફેસિલિટી નહોતી ત્યારે ખડે પગે છેલ્લે સતત એકંદરે 50 વર્ષથી, આપણે આમ 52 વર્ષથી હું સેવા આપું છું. અત્યારે પણ મારી પાસે મને 7 થી 8 રોગો છે, પણ હજુ પણ હું 2 કલાક માનસ સેવા આપું છું. તેમાં માર્ગદર્શન, રિપોર્ટ વાંચીને તેમને યોગ્ય જગ્યાએ મોકલવા કે નહીં મોકલવા, મેરિટ ડિમેરિટ નક્કી કરીને એમને સલાહ સૂચન આપું છું. અમેરિકામાં હું અહીંયા હોઉં કે ગમે ત્યાં, એટલે મારું કામ જે કર્યું 50 વર્ષનું, એના ફળ સ્વરૂપે આ અભિવાદન મારું નથી, મારા પેશન્ટોએ જે મારામાં વિશ્વાસ મૂકેલો છે એનું ફળ સ્વરૂપ છે. અને સમાજના વ્યક્તિ જ્યારે સમાજનું અભિવાદન કરે ને, એના જેવી ગર્વની બાબત તો કોઈ મળે. તો આ પ્રમાણે કાર્યક્રમ પહેલાં ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ભોજન સમારંભ પૂર્ણ થયા બાદ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના હોલની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર શ્રેષ્ઠીઓ સહિત અનાવિલ ઉપસ્થિત રહ્યા હતા. અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.